uniformly minimum variance unbiased estimator UMVUE એની ડેફિનેશન કે કોને કહેવાય UMVUE. તો let x1 x2 up to xn be a random sample from a PDF f x theta where theta is the unknown parameter and estimator t equal to t of x1 x2 up to xn is said to be uniformly minimum variance unbiased estimator of theta if first condition is expectation of t is equals to theta, that is t is an unbiased estimator of theta, and second condition variance of t is less than or equal to variance of t star for all theta belongs to omega, and omega is our parameter space, where t star is any other unbiased estimator of theta, and UMVUE is the most efficient unbiased estimator of theta. UMVUE of theta may or may not exist, but if it exists it is one and only one. આની માટે આપણે બે શરતો લીધી છે કે એક્સપેક્ટેશન જે છે એ UMVUE એસ્ટિમેટરનું એ થીટા થવું જોઈએ, એટલે કે એ અનબાયસ એસ્ટિમેટર હોવો જોઈએ થીટાનો. એ તો એના નામમાં જ આપણને કીધું છે કે યુનિફોર્મલી મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર, એટલે અનબાયસ તો હશે જ તે, બરાબર. અને બીજું જે છે એ કહે છે કે વેરિયાન્સ ઓફ ટી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ ટી સ્ટાર. ટી સ્ટાર છે એ બીજો કોઈ અધર એસ્ટિમેટર છે અને ટી છે એ આપણું યુનિફોર્મલી મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર છે. તો ત્યારે એનો વેરિયાન્સ જે છે એ બીજા બધા જ એસ્ટિમેટર કરતાં ઓછો હશે અથવા તો એની જેટલો હશે. અને પછી શું કહે છે કે ટી માટે UMVUE જે છે એ મોસ્ટ એફિશિયન્ટ અનબાયસ્ડ એસ્ટિમેટર છે. આપણે અનબાયસ જોઈએ તો કન્સિસ્ટન્સી જોઈ, એફિશિયન્સી જોઈ, એરર જોઈ અલગ અલગ. તો પહેલાં તો લાસ્ટમાં આપણે જોયું એની ઉપરથી આપણને ખબર પડી કે એફિશિયન્ટ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર હોય એ આપણે યુનિટ 1 ભણ્યા એમાં આપણે એવું કહી શકીએ કે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે વધારે સારો કહેવાય, બરાબર. કારણ કે અનબાયસ હતું એનીથી એક સ્ટેપ ઊંચું કન્સિસ્ટન્ટ હતું અને એનાથી એક સ્ટેપ ઉપર છે આપણો મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર. હવે એમાં પણ એવું હતું કે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે આપણને ઘણા બધા મળતા હતા, એવું જરૂરી નથી કે યુનિક હોય. તો ત્યારે કેવી રીતે ખબર પડે કે કયો એસ્ટિમેટર આપણે લેવો જોઈએ? તો હવે UMVUE જે છે એ એનાથી પણ એક સ્ટેપ ઉપર જશે અને એ શું કહે છે કે ઘણીવાર એવું બનતું હોય કે UMVUEનું એક્ઝિસ્ટન્સ ન હોય અથવા હોય પણ શકે, બંને વસ્તુ શક્ય છે. એવું જરૂરી નથી કે દરેક સેમ્પલ માટે આપણે જે પોપ્યુલેશનની વાત કરીએ છીએ, આપણે જે સેમ્પલ લીધું છે એમાં UMVUE છે આપણને મળતો જ હોય. ઘણીવાર એવું પણ બને કે ન મળતો હોય, પણ જ્યારે મળતો હોય ત્યારે શું છે એ યુનિક હોય, રાઈટ. એટલે કે આપણી કન્ફ્યુઝન દૂર કરી દે. યુનિક હશે એટલે આપણે કન્સિસ્ટન્ટ, અનબાયસ, મોસ્ટ એફિશિયન્ટ એ બધા હશે તો એની કરતાં સૌથી સારો ત્યારે આપણી પાસે UMVUE હશે, એટલે આપણને આઈડિયા આવશે કે આપણે આ જ એસ્ટિમેટરનો યુઝ કરવાનો છે, બરાબર. તો આ થઈ આપણી ડેફિનેશન. અને જે છેલ્લી વાત કરી ઇફ ઇટ એક્ઝિસ્ટ then it will be one and only one, that it is unique, right. તો હવે જે યુનિકનેસ થિયોરમ છે હવે એ આપણે જોઈ લઈએ. બીજા લેક્ચરમાં જોયો તો એ આપણે આ જોવાય જ ગયો છે એકવાર, બહુ શાંતિથી જોયો હતો, એટલે આમાં થોડુંક આપણે ફટાફટ જોઈ લઈશું, બરાબર. એટલે દરેક સ્ટેપ હું પહેલું કરીને નહીં કરાવું, જ્યાં જ્યાં જરૂર લાગશે મને ત્યાં ત્યાં આપણે ડીપમાં સમજશું. શું કહે છે એનું સ્ટેટમેન્ટ? UMVUE if exist is unique, એટલે કે વન એન્ડ ઓનલી વન. હવે જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે કેવી રીતે આનો ક્વેશ્ચન પૂછાતો હોય એ પણ કહી. એક્ઝામમાં એવું પૂછે કે ડિફાઇન UMVUE એન્ડ ઇટ્સ યુનિકનેસ પ્રોપર્ટી, રાઈટ. એવો કંઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે યુનિકનેસ પ્રોપર્ટી કે એનું એક્ઝિસ્ટન્સ માટેના કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આ થિયોરમ જ તમારે પ્રૂવ કરવાનો હોય. એનું કોઈ સ્ટેટમેન્ટ છે ને, સ્ટેટમેન્ટ કંઈક આઉટ છે, UMVUE if exist is unique. અને પ્રૂફમાં શું કે છે? લેટ x1 x2 xn be a random sample from PDF fx theta where theta is the unknown parameter. Suppose T1 and T2 are two distinct uniformly minimum variance unbiased estimators of parameter theta. એટલે કે આમાં કીધું છે કે પહેલાં તો x1 x2 xn આપણે ડિફાઇન કરીએ જ છીએ એઝ ઓલવેઝ કે fx થીટામાંથી લીધેલા છે. અને પછી શું કીધું કે આપણે એવું ધારીએ છીએ કે T1 અને T2 જે છે એ બંને કેવા છે?
UMVUE છે આપણા UMVU એસ્ટિમેટર છે થીટા માટેના, બરાબર. હકીકતમાં શું હોય, જ્યારે UMVUનું એક્ઝિસ્ટન્સ હોય ને ત્યારે યુનિક હોય, એક જ એસ્ટિમેટર હોય, બીજો એવો શક્ય જ નથી. પણ આપણે જે થિયોરમ પ્રૂવ કરવાનો છે એની સ્ટાર્ટિંગમાં જ આપણે કહીએ છીએ કે બે એસ્ટિમેટર છે T1 અને T2 અને બંને UMVUE છે. અને લાસ્ટમાં આપણે જોયું તો એમાં આપણે શું સાબિત કરીશું કે T1 = T2 એટલે કે બંને એક જ છે, રાઈટ. એટલે પહેલાં શરૂઆતમાં કહેવાનું છે કે T1 અને T2 બંને કેવા છે, UMVUE છે. પછી ફર્સ્ટ વન કન્ડિશન ઇઝ એક્સપેક્ટેશન ઓફ T1 = theta is equals to expectation of T2. That is T1 and T2 both are unbiased estimator of theta. And second condition is variance of T1 is equals to variance of T2 equal to sigma square. Sigma square is less than the variance of any other unbiased estimator of theta. જે પહેલી બે શરતો જે છે UMVUE માટે આપણે પ્રૂવ કરી હતી કે UMVUE હોય એનું એક્ઝિસ્ટન્સ હોય ત્યારે આ બે શરત હોય તો જ એને UMVUE કહેવાય, બરાબર. તો T1 અને T2 બંનેને આપણે કહી જ દીધું છે કે UMVUE છે એટલે આ બંને શરતોનું તો પાલન થવાનું જ છે. નેક્સ્ટ શું કહીએ છીએ, નાવ કન્સિડર અ ન્યૂ એસ્ટિમેટર. હવે એક નવો જ એસ્ટિમેટર આપણે કન્સિડર કરીએ છીએ T. T ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 T1 પ્લસ T2. એને કહીએ છીએ ઇક્વેશન સ્ટાર. આફ્ટર દેટ એક્સપેક્ટેશન ઓફ T. જ્યારે નવા એસ્ટિમેટર લેતા હોઈશું ત્યારે એનો એક્સપેક્ટેશન અને એનો વેરિયાન્સ એઝ ઓલવેઝ આપણે ફાઇન્ડ આઉટ કરતા જશું. કારણ કે અહીંયા જે કંઈ પણ વાત થતી હશે એ આપણા મીન અને વેરિયાન્સ ઉપર જ થતી હશે. કારણ કે અનબાયસની વાત હશે, કોઈ પણ એસ્ટિમેટર અને કન્સિસ્ટન્સીની વાત હશે તો આ મીન વેરિયાન્સ તો આપણને ખબર જ હોય, એટલે લાઈક એને તો આપણે ફાઇન્ડ આઉટ કરવું જ પડે. એટલે એક્સપેક્ટેશન ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એક્સપેક્ટેશન ઓફ T1 પ્લસ T2. 1/2 એઝ ઇટ ઇઝ છે એક્સપેક્ટેશન ઓફ T1 પ્લસ એક્સપેક્ટેશન ઓફ T2 ની જગ્યાએ થીટા પ્લસ થીટા યાને 2 થીટા. ફાઇનલ સ્ટેપમાં આવશે 2 θ/2, 2 will be cancelled, so answer is theta. એક્સપેક્ટેશન ઓફ T શું મળ્યું આપણને, થીટા છે. એટલે શું કહેવાય, T is also an unbiased estimator of theta, right. એ છે આપણું ઇક્વેશન નંબર 3. 1 અને 2 જે છે પેલી બે કન્ડિશન. નેક્સ્ટ જે છે એ આપણે ઇક્વેશન નંબર સ્ટાર અને આ જે છે T is unbiased estimator એને આપણે કહીશું ઇક્વેશન નંબર 3. નેક્સ્ટ જોઈએ, એઝ ઓલવેઝ એક્સપેક્ટેશન ઓફ T ફાઇન્ડ આઉટ કરી લીધું છે તો વેરિયાન્સ ઓફ T ફાઇન્ડ આઉટ કરશું આપણે. વોટ ઇઝ વેરિયાન્સ ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ 1/2 T1 પ્લસ T2. 1/2 જે છે એ વેરિયાન્સથી બહાર આવશે તો એની પ્રોપર્ટી મુજબ એનો સ્ક્વેર થઈ જશે એટલે એ થઈ જશે 1/4. 1/4 વેરિયાન્સ ઓફ T1 પ્લસ વેરિયાન્સ ઓફ T2 પ્લસ 2 કોવેરિયાન્સ T1 T2. આ સ્ટેપ જે છે એ તમારે યાદ રાખવાનો છે, લાઈક સૂત્ર મુજબ જ થાય છે આ સ્ટેપ. પણ આગળના જે કોઈ પણ એક્ઝામ્પલ છે એમાં જે છે આપણે રેન્ડમ વેરિયેબલ્સ હતા x1 x2 અપ ટુ xn અને એને આપણે વેરિયાન્સ અપ્લાય કરતા હતા. ત્યારે શું થતું હતું, x1 x2 અપ ટુ xn જે હતા એ બધા ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ્સ હતા. એના લીધે કોવેરિયાન્સની જે છે ટર્મ્સ એ બધી 0 થઈ જતી હતી, રાઈટ. એટલે આપણે લખી દેતા હતા પ્લસ કરીને કે વેનિશિસ કોવેરિયાન્સ ટર્મ્સ. પણ એ ભૂલ અહીંયા ન થઈ જાય કારણ કે T1 અને T2 જે છે એ ઇન્ડિપેન્ડન્ટ અહીંયા નથી, એના એટલા માટે અહીંયા આપણે ટર્મ આવશે 2 કોવેરિયાન્સ T1 T2, રાઈટ. અને આપણને ખબર જ છે બંનેનો વેરિયાન્સ સિગ્મા સ્ક્વેર છે એટલે નેક્સ્ટ સ્ટેપમાં 1/4 સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર વિલ બી 2 સિગ્મા સ્ક્વેર એન્ડ 2 કોવેરિયાન્સ T1 T2. 2 જે છે એ બંનેમાંથી કોમન નીકળશે એટલે 2/4 એટલે 2 ત્યાં કેન્સલ થાય એટલે એ થઈ જશે 1/2. 1/2 અને કાઉન્સમાં શું બચશે, સિગ્મા સ્ક્વેર કોવેરિયાન્સ T1 T2. ધેટ ઇઝ વેરિયાન્સ ઓફ T, રાઈટ. અને એને આપણે કહીશું ઇક્વેશન નંબર 4. હવે નેક્સ્ટ શું થાય છે જોઈએ. ઇફ rho is the Pearson coefficient of correlation between T1 and T2 then rho is equals to covariance T1 T2 upon standard deviation of T1 standard deviation of T2. હવે આપણે રો ડિફાઇન કર્યો છે કારણ કે તમે જુઓ વેરિયાન્સ ઓફ T જે છે એનું જે ઇક્વેશન છે તો એમાં કોવેરિયાન્સ T1 T2 ની ટર્મ આવે છે. સિગ્મા સ્ક્વેર તો આપણને ખબર છે વેરિયાન્સ છે, રાઈટ. પણ અનનોન ટર્મ કઈ છે આપણી પાસે, કોવેરિયાન્સ T1 T2. તો હવે એની જગ્યાએ કંઈક વેલ્યુ આપણે મૂકવી પડશે તો એની માટે આપણે યુઝ કરશું કાર્લ પિયર્સન કોરિલેશન જે છે એનો કોફિશિયન્ટ ઓફ કોરિલેશન, બરાબર. એ તમે
અગાઉના સેમેસ્ટરમાં ભણી ચૂક્યા છો અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે થોડું એની વિશે થોડું મેં કીધું હતું, રાઈટ? તો રોનું જે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છે, આ રોનું ફોર્મ્યુલા શું થાય? કોવેરિયન્સ T1 T2 અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T1 ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T2. હવે શું કરશું? સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T1 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T2 ની જે વેલ્યુ છે એ મૂકી દઈશું વેરિયાન્સ. સ્ટાન્ડર્ડ ડેવિએશન કોને કહેવાય? પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ. આપણો વેરિયાન્સ છે સિગ્મા સ્ક્વેર, તો એની જગ્યાએ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કરવું છે તો એનું સ્ક્વેર રૂટ લઈ લેશું તો એ આપણને મળશે વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન, રાઈટ? સો ઇટ વિલ બી સિગ્મા એન્ડ સિગ્મા, સિગ્મા ઇન્ટુ સિગ્મા વિલ બી સિગ્મા સ્ક્વેર. તો જે ફાઇનલ મળશે આપણને રો ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયન્સ T1 T2 અપોન સિગ્મા સ્ક્વેર. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? કોવેરિયન્સ T1 T2 ને. તો એને સૂત્રનો કરતા બનાવીશું એટલે રોની સાથે સિગ્મા સ્ક્વેર જે છે એ મલ્ટિપ્લિકેશનમાં જતું રહેશે એટલે કોવેરિયન્સ T1 T2 ઇઝ ઇક્વલ્સ ટુ રો સિગ્મા સ્ક્વેર. ઇટ વિલ બી ઇક્વેશન નંબર 5. નાવ યુઝિંગ ઇક્વેશન નંબર 5 ઇન 4 વી ગેટ. હવે આપણે વેરિયાન્સ ઓફ ટી માં જે છે કોવેરિયન્સની વેલ્યુ મૂકી દઈશું તો આપણને કંઈક આવું મળશે. વેરિયાન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 સિગ્મા સ્ક્વેર પ્લસ રો સિગ્મા સ્ક્વેર, રાઈટ? કારણ કે આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી છે કોવેરિયન્સ T1 T2 ની વેલ્યુ. હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ તો શું થાય છે? સિગ્મા સ્ક્વેર કોમન નીકળે છે. ઇટ વિલ બી સિગ્મા સ્ક્વેર બાય 2 એન્ડ 1 પ્લસ રો એન્ડ વેરિયાન્સ ઓફ ટી મળ્યો આપણને. વેરિયાન્સ ઓફ ટી જે છે એને આપણે કહીશું ઇક્વેશન નંબર 6. એઝ T1 and T2 both UMVUE of theta and T is any other unbiased estimator of theta, we have. એટલે પહેલાં તો આમાં શું કહે છે કે T1 અને T2 આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે બંને કેવા છે? UMVUE છે અને ટી જે છે એ એની અધર એસ્ટિમેટર ઓફ થીટા. તો એની ઉપરથી આપણે શું કહી શકીએ કે વેરિયાન્સ જે છે T1 અને T2નો એ ઓછો હશે વેરિયાન્સ ઓફ ટી કરતાં અથવા તો એની જેટલો હશે, રાઈટ? એટલે એની જગ્યાએ કીધું છે આપણે વેરિયાન્સ ઓફ ટી આઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ ટી. આવું શું કામ થયું? કારણ કે T1 અને T2 UMVUE છે અને ટી એની અધર અનબાયસ એસ્ટિમેટર. તો આપણે આવું લખી શકીએ અને I ઇઝ ઇક્વલ્સ ટુ 1 and 2 કારણ કે આ T1 અને T2 બંને UMVUE છે એટલે આપણે કોઈ એક માટે નહીં બંને માટે કહી શકીએ આ વસ્તુ. હવે વેરિયાન્સ ઓફ TI, T1નો વેરિયાન્સ કયો કે T2નો વેરિયાન્સ કયો, બંને શું છે? સિગ્મા સ્ક્વેર છે. ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ ટી જે છે આપણે ઇક્વેશન 6માં ફાઇન્ડ આઉટ કરી લીધું છે એટલે એ છે સિગ્મા સ્ક્વેર બાય 2 1 પ્લસ રો. બંને સાઈડથી સિગ્મા સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે સો 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 1 પ્લસ રો. બે જે છે 1/2 લાઈક એ છે 2 પહેલી સાઈડ જશે એ મલ્ટિપ્લિકેશનમાં જશે 2 into 1 it will be 2 is less than or equal to 1 plus rho and rho is greater than or equal to 1 કારણ કે આપણે જે છે સાઈડ ચેન્જ કરી નાખી છે એટલે રો ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 બટ રો કેનોટ બી 1 કેનોટ બી ગ્રેટર ધેન 1, રાઈટ? તો શું મળે? રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળવું જોઈએ કારણ કે આપણને ખબર છે કાર્લ પિયર્સનનો કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન જે છે એ 1થી મોટો તો કોઈ દી હોય જ ન શકે. એની લિમિટ છે -1 to 1 ની, બરાબર? તો એ કંઈ ગ્રેટર ધેન 1 તો હોવાનો જ નથી. તો બે પોસિબિલિટીઝમાંથી એક પોસિબિલિટી નીકળી ગઈ એટલે રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ હોવું જોઈએ અને રો 1 હોય ત્યારે આપણે શું કહીએ? T1 અને T2 જે છે એ પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશનમાં છે એવું કહી શકાય ને કારણ કે જ્યારે કાર્લ પિયર્સનના જે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન જે છે એનું જે ઇન્ટરપ્રિટેશન છે એની મુજબ રો જ્યારે 1 હોય ત્યારે પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશન હોય બંને વચ્ચે, બરાબર? 3 પ્રકારના તમારે ઇન્ટરપ્રિટેશન આવતા -1 વાળું હશે, 0 વાળું હશે અને 1 વાળું હશે, બરાબર? એમાંથી એક આપણે ઇન્ટરપ્રિટેશન લીધું કે 1 હોય ત્યારે પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશન હોય એટલે એની નીચે મેં ગ્રાફ બે દેખાડ્યા છે કંઈક આવી રીતે એ લોકોનું લિનિયર કોરિલેશન હોય તો આવી રીતે જ હોય. નેક્સ્ટ શું કહીએ છીએ? T1 and T2 have perfect linear mathematical relationship. એનો અર્થ એવો થયો કે કંઈક મેથેમેટિકલ લિનિયર કંઈક એ લોકોનું એવું એક પેલું આવી રીતે હશે T2 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા T1, રાઈટ? કારણ કે લિનિયર પોઝિટિવ કોરિલેશન જે છે એની ઉપરથી આપણે કીધું આ એટલે કંઈક મેથેમેટિકલ રિલેશન હશે એ લિનિયર સુરેખ સમીકરણ ટૂંકમાં હશે. લિનિયર મેથેમેટિકલ રિલેશનશિપ એટલે શું કે સુરેખ સમીકરણ એક હશે કંઈક,
તો એ આપણે કીધું કે સપોઝ કંઈક આવું હોય એવું આપણે ધારીએ છીએ કે T2 ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા T1, જ્યાં આલ્ફા અને બીટા શું છે એ બંને કોન્સ્ટન્ટ છે ટુ બી ડિટરમાઇન, એને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હવે શું કરશું, આલ્ફા અને બીટાને ફાઇન્ડ આઉટ કરશું. ટેકિંગ એક્સપેક્ટેશન ઓફ બોથ સાઇડ્સ ઓન ઇક્વેશન 7, એટલે એનું હવે એક્સપેક્ટેશન લેશું. એક્સપેક્ટેશન T2 ઇઝ ઇક્વલ્સ ટુ expectation of alpha plus expectation of beta T1. Expectation of T2 will be theta and alpha will be remain constant plus beta theta. It will be equation number 8. Now taking variance of both sides. Variance of T2 is equals to variance of alpha plus beta T1. Then variance T2 is equals to variance of beta T1. કારણ કે આલ્ફા કોન્સ્ટન્ટ છે અને કોઈ પણ વેરિયન્સ ઓફ આલ્ફા લઈએ તો એ હંમેશા 0 થાય. કોઈ પણ કોન્સ્ટન્ટ હોય એનો વેરિયન્સ ઇટ વિલ બી ઓલવેઝ 0. તો વેરિયન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ બીટા વેરિયન્સ ઓફ બીટા T1. હવે બીટા વેરિયન્સથી બહાર આવશે ત્યારે શું થઈ જશે, બીટા સ્ક્વેર. તો સિગ્મા વેરિયન્સ ઓફ T2 ઇક્વલ ટુ બીટા સ્ક્વેર વેરિયન્સ T1. હવે વેરિયન્સ T2 અને વેરિયન્સ T1ની આપણે વેલ્યુ મૂકીશું. સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બીટા સ્ક્વેર સિગ્મા સ્ક્વેર બંને બાજુ કેન્સલ આઉટ, સો બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે આપણે તો બીટાની વેલ્યુ જોઈએ છે, બીટા સ્ક્વેરની ક્યાં જોઈએ છે, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો બીટા વિલ બી પ્લસ ઓર માઇનસ 1, રાઈટ. કાં તો બીટા પ્લસ 1 હોય કાં તો માઇનસ 1 હોય, પણ માઇનસ 1 ન હોઈ શકે. કેમ? કારણ કે આપણો રો છે એ પ્લસ 1 છે, તો બીટા માઇનસ 1 ન હોઈ શકે. લિનિયર પરફેક્ટ લિનિયર કોરિલેશન છે આ બંનેની વચ્ચે, એટલે બીટાને કેવું હોવું પડે, પ્લસ 1 જ હોવું પડે. હવે બીટાની વેલ્યુ જે છે ઉપર ઇક્વેશનમાં મૂકી દઈશું એટલે આપણને આલ્ફાની વેલ્યુ મળી જશે. તો એવું જ કરીએ છીએ કંઈક. યુઝિંગ ઇક્વેશન 9 ઇન ઇક્વેશન 8 વી ગેટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ 1 થીટા. સો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ થીટા. થીટા થીટા કેન્સલ આઉટ અને આમ મોકલો એને તો માઇનસ થઈ જશે એટલે થઈ જશે 0. તો આલ્ફા શું મળશે આપણને, 0. Putting alpha is equals to 0 and beta is equals to 1 in equation 7, we get T2 is equals to 0 plus 1 T1. That is T2 is equals to T1. Thus UMVUE if exist is one and only one. એટલે આપણે જે લિનિયર કોરિલેશન લીધું હતું T2 is equals to alpha plus beta T1, એમાં આલ્ફા અને બીટાની વેલ્યુ મૂકીએ ત્યારે T1 is equals to T2 થઈ જાય છે. તો શું કહી શકાય કે T1 અને T2 બંને એક જ છે. એટલે કે જો UMVUE હશે તો એનું એક્ઝિસ્ટન્સ હશે તો ઇટ વિલ બી ઓલવેઝ યુનિક. બરાબર. તો આ છે આપણો યુનિકનેસ થિયોરમ UMVUE માટેનો. આ મોસ્ટ આઈએમપી છે ત્યારે પણ મેં કીધું હતું અને આજના હોમવર્કમાં પણ તમારે ડેફિનેશન અને થિયોરમ આજ આપણે લખવાનો છે, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે આગળ આ યુનિટને વધારીશું કે હવે જે આગળને જે કંઈ પણ પ્રોપર્ટી છે UMVUEની અમુક એક્ઝામ્પલ છે અને હવે આપણે જે એક્ઝામ્પલ કે થિયરી કરશું એ બધી કંઈક આવી રીતે લેન્ધી જશે. એટલે તમારે ધ્યાન રાખીને સમજવું પડશે. આઈધર પછી મેથેમેટિકલ સ્ટેપમાં ક્યાંથી ક્યાં જાય છે થોડું પહેલું થશે અને આમ પણ મેથેમેટિકલ સ્ટેપ કરતાં તે આપણે જે એક્ઝામ્પલ હોય એમાંય તે પહેલાં થિયરી લખીએ છીએ પછી પાછા મેથેમેટિકલ સ્ટેપ પાછી થિયરી. બરાબર. એટલે એક પ્રકારનું ફોર્મેટ જે છે એ તમારે યાદ રાખવાનું છે કે આવી રીતે પહેલાં ડિફાઇન કરવાનું, પછી આવી રીતે મેથેમેટિકલ રિલેશનશિપ, પછી પાછું લાસ્ટમાં આપણે જે પ્રૂવ કર્યું હોય એ લખવાનું. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હોમવર્કમાં તમારે ડેફિનેશન અને થિયોરમ અને જે નેક્સ્ટ લેક્ચર છે ત્યાંથી આપણે ફરીથી પાછું જે છે આગળ શરૂ કરીશું. ઓકે.